આમોદ પોલીસે CRPC કલમ 102 મુજબ કબજે કરવામાં આવેલ મુદ્દામાલના હરાજીનું આયોજન કરી મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવરાના તરફથી સૂચના આપવામાં આવી હતી કે CRPC 102 મુજબ કબજે કરેલ મુદ્દામાલની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી નિકાલ કરવાનો હોય, જે આધારે આમોદ પોલીસ સ્ટેશન સન 2018 થી સન 2022 સુધીમાં CRPC 102 મુજબ અલગ અલગ 11 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતા, જેમાં બેટરીઓ, લોખંડ, રેડિયેટર વગેરે મુદ્દામાલ હોય, જે નિકાલ કરવા માટે નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આમોદ કોર્ટનાઓએ CRMA 247/2013 તથા મામલતદાર આમોદનાઓએ તારીખ 3/1/2024 થી કબજે કરેલ મુદ્દામાલ હરાજીથી વેચાણ કરવાનો હુકમ કર્યો હતો, જે આધારે નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી નાઓની અધ્યક્ષતા હેઠળ આજરોજ તારીખ 9/1/2024 ના રોજ આમોદ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ નિકાલ હરાજી બાબતે કમિટી રચી કબજે કરેલ મુદ્દામાલની હરાજીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં અલગ અલગ જિલ્લાના કુલ 20 વેપારીઓ દ્વારા હરાજીમાં ભાગ લેવા આવેલ હતા। મુદ્દામાલની ભંગારના ભાવે અપસેટ કિંમત ₹2,50,000 પ્લસ GST નક્કી કરવામાં આવેલ હતું અને નિયમ મુજબ હરાજી કરવામાં આવતા તમામ વેપારીઓ દ્વારા અલગ અલગ કિંમતની બોલી લગાવવામાં આવી હતી અને ઉપરોક્ત મુદ્દામાલની છેલ્લી કિંમત વેપારી મુકેશભાઈ નરેશભાઈ જૈન દ્વારા ₹2,60,000 બોલી બોલવામાં આવતા ઉપરોક્ત તમામ મુદ્દામાલ કમિટીની હાજરીમાં વેપારી મુકેશભાઈ નરેશભાઈ જૈન રહેવાસી કરજણનાઓને ઉપરોક્ત મુદ્દામાલ ₹2,60,000 રોકડમાં મેળવી तथा GST ના ₹46,800 ની रसीद मेरवी मुद्दामाल की हराजी કરવામાં આવી હતી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।